જય શ્રી કૃષ્ણ મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, લાઇક શેર ફોલો કરી દેજો. તો આપણે ઉઠી ગયા હતા અને ઉઠતા વિત જ આપણે કરી લીધા છે દીવાબત્તી, ને હવે આપણે જવાનું હતું ક્લાસે. તો ક્લાસમાં જવા પહેલાં આપણે ચા દૂધ પી લીધું હતું, બિકોઝ હું સવારે બ્રેકફાસ્ટ નથી કરતી, ખાલી ચા દૂધ જ પીવું છું. તો ચા દૂધ પીને આપણે રેડી થઈ ગયા હતા અને ક્લાસ જવા માટે નીકળી ગયા હતા. અને તમે જોઈ શકો છો અત્યારે રસ્તા ઉપર મોસ્ટલી ઓછું પબ્લિક દેખાય છે, કેમ કે હજી સવારના 7:30 જેવું જ થયું હતું, એટલે કોઈ જ નહોતું. કાલે ફંક્શનમાં ગયા હતા તો કપડાં જજા હતા, તો અડધા મમ્મી ધોતા હતા, ક્લાસેથી હું આવી ગઈ છે એક સાઈડ, અને હું બપોરના જમવાની તૈયારી કરતી હતી, બિકોઝ પછી જમવાની તૈયારી કરીને બધું કામ કરવાનું બાકી હતું. તો એ બધું કામ કરવાનું હતું, એટલે જો મેં રસોઈ બનાવી નાખી ફટાફટ, ને પછી મેં વાસણ ઉટકી નાખ્યા. અત્યારે મેરેજ ફંક્શનની સિઝન ચાલુ છે, તો તમે કમેન્ટ કરજો તમારી ત્યાં કેટલા અત્યારે મેરેજ ફંક્શન ચાલુ છે. અમારે તો અહીંયા બહુ જ મેરેજ ચાલુ છે, એક દિવસ ભી રજા નથી, રોજ કાંઈક ને કાંઈક ફંક્શન્સ ચાલુ જ છે. સવારે બપોરે નહીં તો સાંજે એક ટાઈમ તો બહાર જમવા જવાનું જ રહે છે. નથી ભાવતું પણ શું કરીએ, મેરેજ ફંક્શન્સ તો અટેન્ડ કરવા જ પડે, તો જઈએ છીએ. અને આજે છે મમ્મીની 11th, તો મમ્મીએ જમ્યું નહોતું, તો એમને ચીકુનું જ્યુસ બનાવ્યું હતું, અને એ ચીકુનું જ્યુસ પીતા હતા અત્યારે. કેમ બિકોઝ ત્યાં જમવા જવાનું હતું, પણ એ જમશે નહીં, એટલે એક ગ્લાસ ચીકુનું જ્યુસ પી લે તો શું છે, સાંજે ટાઈમ નીકળી જાય પછી કંઈ ખાતા નથી, એટલા માટે. અને આપણે પહોંચી ગયા હતા લોકેશન ઉપર, જે જગ્યાએ ફંક્શનમાં જવાનું હતું. અને તમે જોઈ શકો છો આપણે જતા વેત જ એક સ્ટ્રોબેરી જ્યુસ પી લીધું હતું, અને મમ્મી સ્ટ્રોબેરી જ્યુસ પીતા હતા. અને અહીંયા બધા લોકો જતા હતા આપણે શું કહેવાય પાઠુઠામણ દેવા માટે, અને મમ્મીની લોકો જતા હતા. ને આ મારા ફઈજીના મેરેજ છે, અને અહીંયા થતો તો સાઉન્ડનું ચેકિંગ, કે સાઉન્ડ ઓકે આવે છે કે નહીં. આપણે જમવા માટે બેસી જવાનું હતું, તો દીદીએ લઈ લીધું હતું સૂપ, બિકોઝ મારે નહોતું પીવું, અને દીદીએ મોટી દીદીને બી નહોતું પીવું. નાની દીદી કે હું ટ્રાય કરી લઉં, એટલે એ સૂપ લઈને વહી ગઈ હતી, અને હું ઢોસાની લાઈનમાં ઊભી હતી. તો અમે લોકોએ બધાની એક જોડે પ્લેટ લઈ લીધી હતી, અને અમે બધા જોડે બેસી ગયા હતા. અને પનીર બાર્બીક્યુ, સૂપ, ઢોસા અને પીઝા એવું બધું હતું, અને મેઇન કોર્સ પણ હતો. ઓબ્વિયસલી એક મેઇન કોર્સ તો હોય જ તે. અને અમે બધા જમવા બેસી ગયા હતા. અને હમણાં તમને બે નખરાળું દેખાડું. એ લોકો નીચે નહોતા બેઠા, ઉપર જ બેસતા હતા. આ જો નીચે નથી બેસતો, મમ્મીના ખોળામાં બેઠો, પણ નીચે ઘાસ ઉપર તો એ ક્યારેય ના બેસે. અને એના નખરા, બે હાથેથી ખાવાનું, પરોઠી વાળીને એ પણ ટીશ્યુ પેપર તો રાખવાનું છે. અને આ જો મેડમ નીચે તો ના જ બેઠી, ચેર ઉપર બેઠી અને પીઝા ખાતી હતી. અને ભાઈને ખાવાતા રાઈસ, તો હું એની માટે રાઈસ લઈ આવી હતી, પણ 2 ચમચી ખાધા, બાકીનું બધું રહેવા દીધું ભાઈ. ખાલી મેન હતું કે મારે રાઈસ ખાવા છે, બીજું કંઈ નથી ખાવું. અને ઠંડી લાગે છે, જો સ્વેટર પહેરી લીધું. છોકરા વાળી છે એટલે હું એને આરવા ન પહેરું. કાલે હું અહીંયા મારા અહીંથી ચોલી પહેરીને ઊભું નથી થવાનું, પણ પહેરવી પડે. ન પહેરો તોય ચાલે, તમ તાર વાંધો ને. તું આ વ્લોગમાં નહીં નાખીશ, આવશે એ તો જરૂર આવશે. તો લિપસ્ટિક વહી જાય ગમે ત્યારે હું ખાઉં. દેખાડ તો મોઢું, નહીં લાગતું નથી આમાં તો. અને આને તો ઓવર જ લિપસ્ટિક હોય. તો જો અમે લોકો બધા જમીને બેસી ગયા હતા ગરબા માટે, અને અમે બધા જોડે ફેમિલી મેમ્બર્સ બેઠા હતા. અમારા મામીજીની છોકરીને એ બધા હતા, ને અમારી લાડુ બાય બાય કરે છે વ્લોગમાં, અને એ મસ્તી કરતી હતી. પણ આજે નોર્મલ મસ્તી હતી, એટલી બધી નહોતી કરતી કે હેરાન કરે આપને, એવું નહોતા કરતા છોકરાઓ. શાંતિથી બેઠા હતા, બિકોઝ છે ને ફાર્મ બહુ દૂર હતું, તો ત્યાં છે ને કોઈ બલૂનવાળું નહોતો, એટલા માટે છોકરાઓએ છે ને બધાને બેસવા દીધા. ઓલો બલૂનવાળો હોય ને એટલે બધા જ છોકરાઓ છે ને બલૂનવાળા પાસે લઈ જાય કે બલૂન લઈ દો, અને અમુક ના લઈ દે, એવું હતું. એટલે આ છોકરાઓ છે ને શાંત બેઠા હતા. અને આ જો કેટલો સરસ મજાનો એન્ટ્રી ગેટ છે, બહુ સરસ ફાર્મ હતું, અને ડેકોરેશન બી બહુ જ ફાઇન હતું. તમે જોઈ શકો છો કેટલું મસ્ત ડેકોરેશન ને એવું, લાઇટિંગ્સ ને એવું કરેલું છે. અને હું મારા ફેમિલી મેમ્બર્સ એટલે કે મારા મામાજીનું ને એનું
ફોટો શૂટિંગ પણ કરતી હતી, એમને રીલ્સ ને એવું બનાવવું હતું તો એ પણ. ને આ જો આનું મેન અમારા માતાજીનું તો ઓબ્વિયસલી અમારે લેવું જ પડે. અને આ જો આ ક્યુટ સી ઢીંગલીને વોક કરાવીને લાવતા હતા અને એમનો વિડીયો રેકોર્ડ કરતી હતી હું. અને એ નીચે જ જોતી હતી, ઉપર નહોતી જોતી. એટલી ક્યુટ છે ને, ગમે એની પાસે રમવા જાય રોવે નહીં. હા, એના મમ્મી પાસે પપ્પા આજુબાજુમાં જોઈ જાય ને તો પછી રોવા મળે, ત્યાં સુધી શાંતિ હોય બેનને અમારે. હવે અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. હું ગાડી ચલાવતી હતી અને અમે નીકળી ગયા હતા ફાર્મથી ઘરે જવા માટે. ફાર્મ બહુ જ દૂર હતું ઘરથી, એટલે બહુ ટાઈમ લાગ્યો હતો ઘરે પહોંચવામાં. ચાલો ગાઈસ, લગનમાંથી ઘરે જઈએ છીએ અને અમારી ગાડી ચાલે છે થોડી વધારે સ્પીડે. થોડીક ઓછી. ગાડી હંમેશા ધીમે જ ચલાવાય. 5 મિનિટનો ફેર પડે, 5 મિનિટનો ફેર પડે, બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણી સેફટી છે. એટલી મસ્ત ઠંડી છે અત્યારે તો કાંઈ આપણને તાપી મૈયાના દર્શન થશે નહીં. આની માટે આપણે સવારમાં આવવું પડે અહીંયા. અત્યારે મને એવું લાગે છે કે હું ધાર્મિક કરતા થોડી વધારે ઊંચી છું. એની આ ઉડતી ઝુલ્ફો છે. એક ગાડી પછી બીજી ગાડી જાય છે, ત્યાં પાછી નવી એક ગાડી આવી જાય છે. આપણે ઘરે આવી ગયા હતા અને જો મેં આજે આ ડ્રેસ પહેર્યો હતો ને હવે ફ્રેશ થઈ જઈએ અને સૂઈ જઈએ. સો ગાઈઝ, આપણે પાછા મળીશું કાલે નવા વ્લોગ સાથે, નવી વાતો સાથે. તો સ્ટે ટ્યુન્ડ અને સબસ્ક્રાઈબ